જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને ઘણો સમય થઈ ગયો છે મેં રેસીપી શેર નથી કરી, કેમ કે વેકેશનનો સમયગાળો હતો એટલે ટાઈમ પણ નથી મળ્યો। તો હવે આપણે આપણા કામે લાગી જઈએ। વેકેશન પણ ખુલી ગયું છે તો તમે જોઈ શકો છો કે એકદમ કલરફુલ અને જોઈને ખાવાનું મન થઈ જાય એવો મેં પાનનો મુખવાસ બનાવેલો છે અને બધી વસ્તુ આસાનીથી તમને માર્કેટમાં મળી જાય છે। તો સૌપ્રથમ મેં અહીંયા એક કાચનો વાટકો લીધો છે, એ જ મેજરમેન્ટથી આપણે બધી વસ્તુ લેવાની છે। તો એ પોણા વાટકા જેટલી મેં અહીંયા સાકર લીધી છે। તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આપણે સંપૂર્ણ હેલ્ધી બનાવવું હોય તો સાકર નાખવી। સાકરને આપણે મિક્સરમાં દળી લેવાની છે। ત્યારબાદ એ જ વાટકાની માપથી આપણે અડધો વાટકો ગરમ પાણી એટલે કે સાવ હુંફાળું પાણી લેવાનું છે અને ત્યારબાદ જે આપણે કાથો કહીએ છીએ એ કાથો લેવાનો છે। એકદમ સ્વીટ હોય છે અને એનાથી જ પાનનો મુખવાસ ખૂબ જ સરસ બને છે। અને ત્યારબાદ મેં અહીંયા બહાર લીધું છે, એ પેકિંગમાં કોઈ નામ નથી આવતું, પ્લેન કાગળમાં જ આવે છે। આ બધી વસ્તુ તમને કોઈ પણ જનરલ સ્ટોરે મળી જાય છે। આ બંને વસ્તુ પાણીમાં નાખવાની છે। ત્યારબાદ મેં અહીંયા દળેલી સાકર પણ પાણીમાં એડ કરી દીધી છે અને આ ત્રણેય વસ્તુને આપણે સારી રીતે લમ્સ ના રહે એટલે કે ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરી દેવાની છે। જો તમને કાથો અને બહાર પસંદ ના હોય તો તમે ના નાખો તો ચાલે, પણ એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એકદમ ઓરિજિનલ। ત્યારબાદ મેં અહીંયા પાન લીધા છે। પાનને આપણે આગળનો જે દાંડલીનો ભાગ હોય એને આ રીતે કટ કરી લેવાની છે। પાનની ઘણી બધી વેરાયટી માર્કેટમાં મળે છે, તેમને જે પસંદ હોય એ તમે નાખી શકો છો। ત્યારબાદ આ રીતે કટ કરી લેવાના છે। આપણે 3 થી 4 પાન લઈ અને એકાબીજા ઉપર રાખી અને વચ્ચેથી કટ કરી અને આ રીતે વાળી અને કાતરથી કટ કરી લેવાના છે, એકદમ ઝીણા ઝીણા। પછી તમને જે રીતે કટ કરવામાં મજા આવે એ રીતે કટ કરવાના છે, પણ એકદમ ઝીણા ઝીણા કટ કરવાના છે। પાન અહીંયા નંગના હિસાબે જોઈએ તો મેં અહીંયા 30 નંગ પાન લીધા છે। પછી તમારે જેટલો મુખવાસ બનાવવો હોય એટલા તમે લઈ શકો છો। હવે પાન કટ થઈ ગયા બાદ જે આપણે મિશ્રણ આગળ બનાવેલું છે એ મિશ્રણને રેસ્ટ પણ થઈ ગયો છે। તો હવે આપણે જે કટ કરેલા પાન છે એને એમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેવાના છે। સૌપ્રથમ આપણે પાનને જ મિક્સ કરી દેવાના છે। મારે અહીંયા 30 નંગ પાન અને બીજી બધી વસ્તુઓ નાખતા 1 કિલા ઉપર એટલે કે 1.5 કિલો જેટલો કદાચ મુખવાસ તૈયાર થયો છે, બરાબર ખબર નથી, પણ 1.5 કિલો તો પાક્કો જ। એટલે આ રીતે તમે પાનનું માપ લઈ અને બીજી બધી વસ્તુને એ રીતે ઉમેરી શકો છો। ત્યારબાદ પાનનું જે આપણે મિશ્રણ કરેલું છે એને થોડીવાર માટે રેસ્ટ આપી દઈશું। ત્યારબાદ જે મેં ચેરી લીધી છે એને આપણે કટ કરી લઈશું। મેં આ જ વાટકાની મદદથી 1 વાટકો જેટલી ચેરી લીધી છે, મને ખબર નથી કે કેટલી છે। ચેરી તમે આખી પણ નાખી શકો છો, પણ આખી નાખવા કરતાં કટ કરીને નાખવી, જેથી કરીને આપણે વીણીને ખાઈ ના જઈએ, એટલે આ રીતે કટ કરી લેવાની છે। હવે આપણે પાનમાં આ બધી વસ્તુ એડ કરવાની છે। ત્યારબાદ મેં અહીંયા અડધો વાટકો જેટલી વરિયાળી ઉમેરી છે, કેમ કે વરિયાળી મને વધારે પસંદ નથી એટલે મેં ઓછી નાખી છે। ત્યારબાદ જે મીઠી છલ્લી સોપારી આવે છે એ 1 વાટકો જેટલી નાખી છે, 1 વાટકાથી ઉપર થોડી। ત્યારબાદ ટોપરાનું જે છીણ આવે છે સૂકું એ નાખેલું છે, 1 વાટકો ધાણાદાર। ત્યારબાદ જે મીઠો ખજૂર આવે છે એટલે કે ખજૂર કતરી એને કહેવાય છે, એ ખજૂર મેં નાખેલું છે, જે પાન માટે સ્પેશિયલ મળે જ છે। ત્યારબાદ જે રંગબેરંગી સ્પ્રિંકલ આવે છે, આ વરિયાળીના દાણા છે એ પણ મેં અડધો વાટકો જેટલા એડ કરેલા છે। ત્યારબાદ રંગબેરંગી તૂટી ફૂટી એડ કરેલી છે। આમાંથી કોઈ પણ વસ્તુ જો તમને વધારે કે ઓછી પસંદ હોય તો તમે એને એ રીતે નાખી શકો છો, અથવા તો કોઈ વસ્તુ સાવ પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ મેં અહીંયા ચેરી કટ કરેલી છે એ પણ એડ કરી દીધી છે। હવે જે સ્પેશિયલ ટેસ્ટ જેનો આવે છે એ છે ગુલકંદ। તો મેં અહીંયા ગુલકંદ 1 વાટકો જેટલું ઉમેરેલું છે।
તો ગુલકંદથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને આ બધી વસ્તુ તમને કોઈ પણ મોટા જનરલ સ્ટોરે આસાનીથી મળી જાય છે. તો આ બધી વસ્તુ નાખી દીધા પછી આપણે મુખવાસને હાથ વડે જ મિક્સ કરવાનો છે, કેમ કે એમાં કોઈ ચમચો કામ નહીં કરે, બાકી બરાબર મિક્સ નહીં થાય. કેમ કે અમુક વસ્તુ હોય છે એકદમ ચીકણી હોય છે તો એ ગાંઠા જેવું રહી જાય, એના કરતાં આપણે હાથે જ સારી રીતે મુખવાસને મિક્સ કરી લેવાનો છે. તો આપણો મુખવાસ સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં આપણે ભરી લેવાનું છે, એકદમ ચોખ્ખું, અને એમાં પાણીનો ભાગ જરા પણ ના હોવો જોઈએ, બાકી મુખવાસ ખરાબ થવાના ચાન્સ રહેશે. અને આપણે આ મુખવાસને ફ્રીજમાં જ સ્ટોર કરવાનો છે, કેમ કે ભીનો મુખવાસ છે તો બહાર ખરાબ થઈ શકે છે. તો મારી આ 1 કિલા એકની બરણી ભરાઈ ગઈ છે અને છતાં પણ એટલો વધ્યો છે. જોકે વજનમાં વધારે હોય છે એટલે કિલા કરતાં 1.5 કિલાની આસપાસ મુખવાસ બન્યો છે. આ મુખવાસ કદાચ 400ની આસપાસમાં બધી વસ્તુ આવી ગઈ હતી એટલામાં બન્યો છે, અને તમે માર્કેટમાં એટલો લેવા જાઓ તો તમને વધારે મોંઘો પડે છે. અને આપણે ઘરે એકદમ ચોખ્ખો અને ટેસ્ટ આપણે જેવો કરવો હોય એ રીતે આપણે બનાવી શકીએ છીએ. અને કોઈ પણ વસ્તુ તમને વધારે કે ઓછી પસંદ હોય તો તમે એ રીતે નાખી શકો છો. તો તમને જો મારી આ મુખવાસની રેસીપી પસંદ આવી હોય તો વિડીયો શેર કરવાનું ના ભૂલતા. અને આમાં હજી પણ ઘણી બધી વસ્તુ હોય જે આપણે એડ કરી શકીએ છીએ. જે મીનાક્ષી અને ખુશ્બુ ચટણી આવે છે એ પણ જે મુખવાસની સ્પેશિયલ હોય છે એ પણ એડ કરી શકો છો. અને બીજું જે મેન્થોલ આવે છે એ પણ તમે એડ કરી શકો છો, પણ મને જે વસ્તુ અવેલેબલ હતી મેં એ જ વસ્તુમાંથી બનાવેલો છે. લગભગ બધી વસ્તુ માર્કેટમાંથી આસાનીથી મળી જાય છે. તમે વધારે નહીં તો થોડો ટ્રાય જરૂરથી કરજો, કેમ કે ખૂબ જ સરસ બને છે. પ્રસંગોપાત પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.